છેલ્લે વાત કરીએ દુનિયાના સમાચારની. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુકે અને માલદીવ્સના પ્રવાસ પર નીકળી ગયા છે. યુકેમાં જે ડીલ થવા જઈ રહી છે, FTA એગ્રીમેન્ટ જે થવા જઈ રહ્યો છે, એના પર બહુ મોટી નજર રહેવાની છે. છેલ્લા 3 વર્ષથી બ્રિટન સાથે આપણે FTA માટે પ્રયત્ન કરી રહ્યા હતા. FTAનું નામ છે ફૂલ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એ એવા વિશ્વની દિશામાં આપણું કદમ રહેવાનું છે કે જ્યાં જે ડોનાલ્ડ ટ્રમ્પ કરે છે કે આટલો ટેરિફ નાખી દઈશું ને આ રીતે જ તમારે વેપાર કરવો પડશે, એનાથી આપણે મુક્ત થઈ શકીશું. એની બહુ બધી અસર થશે. ઉદાહરણ તરીકે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં કાર જ્યારે કોઈ બ્રિટનથી આપણે અહીંયા લાવીએ છીએ ત્યારે 100% જેટલો ટેક્સ લાગતો હોય છે, ડ્યુટી લાગતી હોય છે. એ કાર 100%થી સીધા 10%ના સ્લેબમાં આવી શકે. અને એવા બહુ જ બધા સેક્ટર છે, લેધર, ફિશ, ઓટો પાર્ટ્સ, ડ્યુટી ફ્રી માર્કેટ બંને માટે પરસ્પર ઊભું થવાનું છે. એટલે એમના માટે આ બહુ જ સારા સમાચાર છે. એટલે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ખાસા સમયથી એ ચર્ચા ચાલી રહી છે. બીજો મહત્વનો મુદ્દો રહેશે ખાલિસ્તાનીઓ જે રીતે બ્રિટનમાં કથિત પ્રદર્શનો કરતા રહેતા હોય છે, એની સામે કડક કાર્યવાહી કરવા માટે ભારતના પ્રધાનમંત્રી અપીલ કરશે. અને જે વ્યક્તિઓ ભારત માટે ભારતના દ્રષ્ટિકોણથી ચોર છે આર્થિક રીતે, એ લોકો બ્રિટનમાં પાર્ટી કરે છે અને સરસ જલસા કરે છે લંડનમાં ફરતા ફરતા, તો એમના પ્રત્યાર્પણ માટે પણ ભારત પ્રયત્ન કરવાનું છે. માલદીવ્સની મુલાકાત બહુ જ મહત્વની છે. માલદીવ્સ જીઓપોલિટિકલી પણ આપણા માટે બહુ જ મહત્વનું છે, સંરક્ષણની દ્રષ્ટિએ પણ બહુ જ મહત્વનું છે. ચાઇનાનું જે રીતે ત્યાં અતિશય ઇન્ટરફિયરન્સ વધ્યું અને માલદીવ્સમાં જે છેલ્લી સરકાર આવી એ ચીનના સમર્થનવાળી સરકાર આવી હતી એવું કહેવાયું, પણ રાજનીતિ કેટલી હદે અને ઝડપે બદલાઈ શકે એનું ઉદાહરણ એ છે કે માલદીવ્સના સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જઈ રહ્યા છે. બહુ જ ઓછો સમય થયો છે જ્યારે માલદીવ્સ અને ભારતની વચ્ચે સંઘર્ષના ટકરાવના દ્રશ્યો જોવા મળ્યા. પ્રધાનમંત્રી મોદીએ પછી લક્ષદ્વીપની એક સુંદર તસવીર શેર કરી અને માલદીવ્સના એક પછી એક ટૂર પેકેજ છે રદ થવા માંડ્યા. એના પછી પણ આપણે માલદીવ્સને જો કે મદદ પહોંચાડી અને માલદીવ્સ હવે આપણું મિત્ર દેશ બની રહ્યું છે. કનેક્ટિવિટીમાં, ફિશરીઝમાં, સોશિયલ હાઉસિંગમાં આપણે એમને મદદ કરી રહ્યા છીએ. એ સંબંધોમાં સ્થિરતા અને શાંતિ આવે એ આપણો પ્રયત્ન રહેવાનો છે. માલદીવ્સની સાથેના સુધરતા સંબંધો ચીન સામેની આપણી લડાઈમાં આપણને ખૂબ મદદ કરશે એવી અપેક્ષા છે. પ્રધાનમંત્રીનું આ જે મુલાકાત છે એ માત્ર ટ્રેડને કે વેપારને લગતી મુલાકાત નથી. આ ખૂબ બધા દ્રષ્ટિકોણથી આ મુલાકાત ભારતના વિશ્વ સાથેના સંબંધોમાં એક બહુ મજબૂત સંદેશ આપવા જઈ રહી છે. દ્રશ્યો જે આવ્યા પ્રધાનમંત્રી મોદીના નીકળતા, કરીએ એના પર નજર. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.